प्रधानमंत्री नरेंद्र मोदीए सरदार वल्लभभाई पटेलની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદારને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યાર પછી તેમણે એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે આતંકવાદ, નક્સલવાદથી લઈને દેશના વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી। પીએમ મોદીએ સરદાર પટેલ અમર રહેના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી। સંબોધનમાં તેમણે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે સરદાર અંગે વાતચીત કરતા કહ્યું કે સ્વતંત્રતા પછી સરદાર પટેલે 550થી વધુ રજવાડાઓને એક કરવાનું અશક્ય લાગતું કાર્ય પૂર્ણ કર્યું હતું। તેમના માટે એક ભારત શ્રેષ્ઠ ભારતનું વિઝન સર્વોપરી હતું। તેમણે વધુમાં કાશ્મીર અંગે કહ્યું કે સરદાર પટેલ આખા કાશ્મીરને ભારતમાં ભેળવવા માંગતા હતા, પરંતુ જવાહરલાલ નહેરુએ તેમ ન થવા દીધું। કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે દુર્ભાગ્યવશ સરદાર સાહેબના અવસાન પછીના વર્ષોમાં તે સમયની સરકારોએ રાષ્ટ્રની સંપ્રભુતા પ્રત્યે સમાન ગંભીરતા ન દાખવી। તેમણે વધુમાં કહ્યું કે એક તરફ કાશ્મીર અંગે કરવામાં આવેલી ભૂલો, બીજી તરફ ઉત્તર પૂર્વમાં ઊભી થતી સમસ્યાઓ અને દેશભરમાં નક્સલવાદ અને માઓવાદી આતંકવાદનો ફેલાવો રાષ્ટ્રની સંપ્રભુતા માટે સીધા પડકારો હતા। પરંતુ સરદાર સાહેબની નીતિઓનું પાલન કરવાને બદલે તે સમયની સરકારોએ નરમ વલણ અપનાવ્યું હતું, જેના પરિણામો દેશને હિંસા અને રક્તપાતના સ્વરૂપમાં ભોગવવા પડ્યા હતા। પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા માઓવાદી આતંકવાદ દેશભરના લગભગ 125 જિલ્લાઓ માટે એક મોટો ખતરો હતો। આજે આ સંખ્યા ઘટીને માત્ર 11 જિલ્લાઓમાં રહી ગઈ છે અને માત્ર 3 જિલ્લાઓ હજુ પણ નક્સલવાદથી ગંભીર રીતે પ્રભાવિત છે। પ્રધાનમંત્રી મોદીએ એવું પણ કહ્યું હતું કે હું રાષ્ટ્રને ખાતરી આપવા માંગુ છું કે આપણે નક્સલવાદની સંપૂર્ણ નાબૂદી માટેની આપણી પ્રતિબદ્ધતામાં અડગ રહીશું। દેશમાંથી આ દુષ્ટતાનો નાશ ન થાય ત્યાં સુધી આપણે શાંત રહીશું નહીં। અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે ભારત સરકાર સામે હથિયાર ઉપાડનારા 10,500 નક્સલીઓએ ભારત સરકાર સમક્ષ આત્મસમર્પણ કર્યું છે। પીએમએ ભારપૂર્વક જણાવ્યું કે આ સરદાર પટેલનું ભારત છે, જે પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથી। કલમ 370ના બંધનો તોડીને કાશ્મીર આજે મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે। તેમણે કહ્યું કે હવે આખી દુનિયા જાણે છે કે ભારત ઘર મેં ઘુસ કે મારતા હૈ। આ ઉપરાંત પીએમ મોદીએ દેશની સુરક્ષાને ઘૂસણખોરોથી મોટો ખતરો બતાવ્યો છે। તેમણે અગાઉની સરકારો પર વોટ બેંકની રાજનીતિના અનુસંધાનમાં આ મુદ્દાને અવગણવાનો અને ઘૂસણખોરોને મદદ કરવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે એક ઘૂસણખોરોને બહાર કાઢવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું છે।